तो जय माताजी मित्रों, स्वागत है तमाરું આજના નવા વિડીયોમાં। तो मित्रों आज આપણે એક એક્સપેરિમેન્ટ કરવાના છીએ, जो कि આપણી ચેનલ એક્સપેરિમેન્ટની છે, તો એક્સપેરિમેન્ટ જ કરીશું, બીજું તો કંઈ કરવાનું નથી। પણ આજનો આપણો એક્સપેરિમેન્ટ એક અલગ જ હોવાનો છે મિત્રો। આપણે તમે બધાએ અને મેં ફેવિક્વિક તો યુઝ કરી છે। ફેવિક્વિક એટલે આપણે જે બૂટ કાં તો ગમે એ વસ્તુને ચોંટાડવા માટે યુઝ કરીએ છીએ તે, અને તે બહુ એકદમ મસ્ત કામ કરે છે। અને આપણે ફેવિકોલ પણ યુઝ કરીએ છીએ, જે વ્હાઇટ કલરની આવે છે ફેવિકોલ, જે આપણે ફર્નિચરમાં વપરાય છે। તો મિત્રો તમે કોઈ દિવસ એ વિચાર્યું કે ફેવિક્વિક અને ફેવિકોલ બંનેને ભેળા કરી દઈશું તો શું થશે? તો મિત્રો આજે આપણે એ જ કરવાનું છે। ફેવિક્વિક અને ફેવિકોલ બંનેને ભેળા કરી દેવાના છે, એટલે કે ફેવિક્વિક અને ફેવિકોલ બંનેને એક સાથે રેડી દઈશું અને જોઈશું કે શું થાય છે। પણ મિત્રો આજનો વિડીયો બહુ મજાનો હોવાનો છે, મજા આવી જવાની છે, એટલે છેક સુધી બની રહેજો। અને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરીને જજો। તો ચલો મિત્રો, પહેલાં હું તમને ફેવિક્વિક અને ફેવિકોલ બંનેને ભેળા કરીને બતાવું અને બંનેને મિક્સ કરી દઈએ અને પછી જોઈએ કે શું રિએક્શન થાય છે। તો મિત્રો આપણે ફેવિકોલ અને ફેવિક્વિક બંનેને લાવી દીધા છે। અને મિત્રો તમારા મનમાં એક સવાલ થતો હશે કે ગુજરાતમાં આ એક્સપેરિમેન્ટ ચેનલ છે અને અમને ખબર પણ નથી। તો મિત્રો વાત સાચી છે, અમારી ચેનલ એક પહેલા નંબરની, એટલે કે અમે એકલા જ છીએ જે આવા ગુજરાતીમાં એક્સપેરિમેન્ટ વિડીયો બનાવીએ છીએ। તો મિત્રો કોમેડી વિડીયો તો આપણા ગુજરાતમાં બહુ બનાવે છે, પોડકાસ્ટના વિડીયો પણ હવે આપણા ગુજરાતમાં આવી ગયા છે, અને સોંગના વિડીયો તો ઠેરથી ચાલ્યા જ આવે છે। પણ મિત્રો આજે અમે નવું કોન્સેપ્ટ લઈને આવીએ છીએ, જો કે આજે ને મહિના પહેલાંથી આવે છે, કારણ કે મહિનાથી અમે ગુજરાતીમાં વિડીયો બનાવીએ છીએ પણ અમને કોઈ પણ રિસ્પોન્સ મળતું નથી। તો મિત્રો અમે ગુજરાતીમાં એક્સપેરિમેન્ટ કરીએ કે ના કરીએ એ પણ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો મિત્રો સપોર્ટ કરતા રહેજો, કારણ કે બધા જ રાજ્યોમાં હવની અલગ અલગ એક્સપેરિમેન્ટ ચેનલ હોય છે, પણ ગુજરાતમાં એક પણ નથી। તો મેં વિચાર્યું કે આપણે ગુજરાતીમાં એક્સપેરિમેન્ટ કરીએ અને ગુજરાતની જનતાને બતાવીએ કે એક્સપેરિમેન્ટ કેવા હોય છે અને શું શું વસ્તુ એક્સપેરિમેન્ટમાં જોવા મળે છે। તો મિત્રો હા, આપણે આપણા એક્સપેરિમેન્ટ ઉપર આવી જઈએ। તો મિત્રો આ છે આપણા પાસે ફેવિકોલ, તમે જોઈ શકો છો, આ છે ફેવિકોલ અને આ છે ફેવિક્વિક। તો બંનેને મિત્રો આજે આપણે મિક્સ કરી દેવાની છે। આપણા જોડે એક રકાબી પણ છે, જેમાં આપણે આ બંનેને મિક્સ કરીશું। આ થોડું છે રહી ગયું છે, એ અમે થંબનેલ લેતી વખતે થોડું નીકાળી દીધું। ચલો મિત્રો સહેજ અંદર ફેવિકોલ પહેલાં નાખીએ। તો મિત્રો આમ તો કાંઈ મજા નહીં આવે, ચલો ડાયરેક્ટ જ નીકાળી દઈએ। તો મિત્રો જેવું કે તમે જોઈ શકો છો, આપણે જે પૂરો ફેવિકોલ હતો તેને નીકાળી દીધું છે, અને હવે આપણે ફેવિક્વિક અમે જે થંબનેલ માટે નીકાળી હતી પહેલાં એને થોડી નાખીએ અને જોઈએ કે શું જોવા મળે છે। તો ચલો મિત્રો પહેલાં તો આને અંદર નાખીએ। તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે પૂરી ફેવિક્વિકને અંદર નાખી દીધી છે ને હવે મિક્સ કરીએ અને જોઈએ કે શું થાય છે। તો મિત્રો જોઈ શકો છો, હાલે તો કોઈ રિએક્શન જોવા મળતું, અરે મિત્રો તમે જોઈ શકો છો આ એકદમ કઠણ ને કઠણ થતું જાય છે મિત્રો। આ જુઓ મિત્રો, આ સોલિડ થઈ ગયું છે એવું લાગે છે। તો મિત્રો ગરમ ગરમ પણ થઈ ગયું છે, ચલો આને અહીંયાથી ઉખેડી દઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો, તો મિત્રો તમે જોઈ શકો છો ફેવિકોલ અને ફેવિક્વિકને મિક્સ કરવાથી કોઈક આવું રિઝલ્ટ આપણને જોવા મળે છે। તો મિત્રો આપણે પહેલાં તો એ ચેક કરવું પડશે કે આ જે સોલ્યુશન જે બન્યું છે એ કાંઈ નવું તો નથી। આપણે પહેલાં આને કંઈક વસ્તુ સાથે ચોંટાડીને ચેક કરીએ કે આ ચોંટે છે કે નથી ચોંટતું, નક્કી એવું ના થઈ જાય કે ફેવિકોલ અને ફેવિક્વિકને મિક્સ કરવાથી કંઈક અલગ જ વસ્તુ બનતી હોય। તો ચલો મિત્રો કંઈક આના મદદથી ચોંટાડીને જોઈએ। ચલો મિત્રો આપણે ચેક કરીએ કે સોલ્યુશન જે બન્યું છે એ કાંઈ વધારે તો જે આનાથી ચોંટી જાય એવું નથી ને। તો ચલો મિત્રો કોઈ વસ્તુને આ કેવી રીતે ચોંટાડે છે તમે જોઈ શકો છો। આપણે જોઈએ, આપણે બે ઢાંકણા લીધા છે, જોઈએ કે શું કાંઈ એટલી બધી તેજ વસ્તુ તો નથી બની ગઈ ને। તો મિત્રો ચલો થોડી વાર અહીંયા મૂકી દઈએ। અને મિત્રો તમે આ જુઓ, પહેલાં તો એકદમ સોલિડ થઈ ગયું છે મિત્રો, જુઓ આ જુઓ, તમે જોઈ શકો છો। આપણે આમ તો
તમને આવી રીતના કોઈ દિવસ ફેવિકોલ જોવા નહીં મળે, કારણ કે થોડું આ જો આ છે અસલી ફેવિકોલ. થોડું અંદર નીકળે તો હું તમને બતાવું. તો મિત્રો જો ફેવિકોલ અસલિયતમાં આવું હોય છે, એકદમ પાણી જેવું હોય છે, સેજ છે જાડું પાણી જેવું. પણ આ જો આ શિખર શું થઈ ગયું છે મિત્રો. અને આના ઉપર જઈએ તો મિત્રો જો આપણે જોઈએ કે કાંઈ નવું સોલ્યુશન તો નથી બની ગયું ને? તો ના મિત્રો, એવું કાંઈ નથી. ફેવિકોલ અને ફેવિક્વિકને મિક્સ કરવાથી કાંઈ એટલું બધું ખાસ સોલ્યુશન બનતું નથી. પણ મિત્રો તમે જોઈ શકો છો, આ જો કાંઈ આવું પદાર્થ બનીને તૈયાર થઈ ગયું છે જુઓ. અને આપણે અંદર ફેવિક્વિક નાખી પણ મને તો ફેવિક્વિક જેવું લાગતું નથી. જુઓ કાંઈ ચોંટતું નથી બરાબર. અને આ મિત્રો જુઓ, તો મિત્રો જેવું કે તમે જોયું, આપણે ફેવિકોલ અને ફેવિક્વિકને મિક્સ કર્યું તો કંઈક આવું રિએક્શન આપણને જોવા મળ્યું. તો હા મિત્રો, અમારો જે આ વિડીયો છે એ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને નવા હોય તો બેલ આઇકનને પણ ઓલ પર ક્લિક કરી દેજો. અને આ ગુજરાતની પહેલા નંબરની એક્સપેરિમેન્ટ ચેનલ છે, તો તેને આગળ વધારવામાં તમે અમને સપોર્ટ કરજો. આ મારી એકલાની ચેનલ નથી, આખા ગુજરાતની મિક્સ ચેનલ છે. એટલે મિત્રો તમારી ચેનલ સમજીને એને સપોર્ટ કરજો. અને મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.